અલ્પેશજી, આજે આપણે જે આ ચહેરો જોયો છે, પોલીસનો ચહેરો, સરકારનો ચહેરો, ખેડૂતો જ્યારે ન્યાય માંગવા માટે અહિંસક રીતે પોતાની માંગણી રજૂ કરી રહ્યા હતા ત્યારે બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. શું કહેશો આ બાબતને, કઈ રીતે જોઈ શકાય? જો સરકાર જે પ્રમાણે નર્મદાના પાણીના વધામણા અને નર્મદા નદી આપના ગામમાં આ પ્રકારની પોકળ વાયદાઓ માત્ર વાતો કરે છે. ખેડૂતો પોતાના પાક માટે પાણી માંગવા નીકળ્યા, ઘણા દિવસથી એ પાણી માંગી રહ્યા હતા, પરંતુ એક બાજુ ટાટા નેનો માટે સ્પેશિયલ કેનાલ બનાવી અને સ્પેશિયલ પાણી આપી રહ્યા છે, બીજી બાજુ ખેડૂતોને એની પાક માટે પાણી નહીં આપતા. ખૂબ જ ગાંધી ચીજા માર્ગે એક મેસેજ આપવા માંગતા હતા સરકાર સુધી કે અમને પાણી નથી મળતું, અમારા પાક બગડી રહ્યા છે, એના માટે પાણી આપો. આવા પ્રકારની માંગણી સાથે જ્યારે ખેડૂતો નીકળ્યા ત્યારે આ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીના એક એક્સ એમએલએ અને મોટા કજાના નેતાએ એવો આદેશ આપ્યો કે મારો આમને અને માફ કરશો એ પણ કહ્યું કે આ કોળીને બધાને મારો, આમને મારીને ભગાડો. આવા પ્રકારના નિવેદનો જે એમણે કર્યા છે આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છતી કરે છે. આ સરકારના ઇશારે થઈ રહ્યું છે. જે પ્રકારે બર્બરતા વાપરી છે, મહિલાઓને જે પ્રકારે મારવામાં આવ્યા, જે પ્રમાણે આગેવાનો સાથે દુષ્વ્યવહાર થયો એમને મારવામાં આવ્યા, જે પ્રમાણે યુવાનોને મારવામાં આવ્યા, આ કયા પ્રકારનું ગુજરાત છે? ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા પડી ભાગી છે. અને માફ કરશો, અમિતભાઈ આવે છે ત્યારે જ આવું થાય છે. એટલે તો સ્પષ્ટ આક્ષેપ છે આ જે કંઈ થઈ રહ્યું છે માત્ર ને માત્ર અમિત શાહના ઇશારે થઈ રહ્યું છે. અમિતભાઈ ગુજરાતની અંદર એક ભયનો માહોલ પેદા કરવા માંગે છે. જે પ્રમાણે એન્કાઉન્ટરો થયા એ પ્રમાણે ગુજરાતની તમામ પ્રજાનું એન્કાઉન્ટર કરી અને પોતાની સત્તા ટકાઈ રાખવાનો, ભયના ઓથા નીચે ગુજરાતને દિવાળવાનો એક જે પ્રયાસ કરી રહ્યા છે, અમિતભાઈ શાહે જવાબ આપવો પડશે. તમે આવો છો ત્યારે પાટીદારોને મારવામાં આવે, તમે આવો છો ત્યારે દલિતોને મારવામાં આવે, તમે આવો છો ત્યારે આદિવાસીને મારવામાં આવે, તમે આવો છો ત્યારે ઓબીસી એસસી એસટીને મારવામાં આવે, તમે આવો છો ત્યારે ખેડૂતોને મારવામાં આવે. એટલે હવે અમને કોણ બાકી રહ્યું? હવે મારવાનું કોને મારવાના બાકી છે તમારે? એટલે ગુજરાતની અંદર મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે. માંડવીમાં પાટીદાર બેન હોય, વિરંગામમાં ઠાકોર બેન હોય, પાટણની અંદર દલિત દીકરી હોય, થરાદની અંદર ઠાકોરની બેન હોય. એટલે ગુજરાતમાં જે દુષ્કર્મ થઈ રહ્યા છે ને છેલ્લે તો એ હદ વટી ગઈ કે નલિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો, એને ઢાંકાવાનો, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી સુરક્ષિત ના હોય, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સુરક્ષિત ના હોય, એમપીને મારવામાં આવતા હોય. ગુજરાતની અંદર તમામ લોકો જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જે બગડી છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની અંદર આ સરકાર રાજીનામું આપે અને કેન્દ્રીય ગૃહમંત્રી વડાપ્રધાન હસ્તક્ષેપ કરે. બીજી બાજુ માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના છે, यूपी में जैन फाका फौजदारी करे छे, क्या है गुजरात के अंदर आइए और देखिए उत्तर प्रदेश के अंदर लॉ एंड ऑर्डर कितनी बदतर हालत में अंदर है, यहाँ महिलाएं घूम नहीं सकती और यहाँ लॉ एंड ऑर्डर बिगड़ा हुआ है. तो साहेब उत्तर प्रदेश में जैन शू फाका मारो छो? गुजरात ની અંદર પરિસ્થિતિ જુઓ. ગુજરાતની અંદર જે પરિસ્થિતિ થઈ છે, ગુજરાતમાં તમામ લોકો પીડા ભોગવી રહ્યા છે અને અહીંયા તો પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને રાજકીય પ્રેરિત આતંકવાદ જે ચાલી રહ્યો છે, જે પ્રમાણે દબાવવામાં આવી રહ્યા છે, આજે ખેડૂતોને જે મારવામાં આવ્યા એનો સરકારે જવાબ આપવો પડશે. 3 દિવસની અંદર પાણી આપવું પડશે, નહીતર આ રૂપાણી સરકારનું પાણી કાઢતા અમને આવડે છે. તો ખેડૂતોની વાત કરવામાં આવે, ખેડૂતો ઉપર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, કોઈ પણ વર્ગ અલ્પેશભાઈ અત્યારે ખુશ નથી સરકારથી. એ ચાહે પાટીદાર હોય, લઘુમતી હોય, ક્ષત્રિય હોય, ઠાકોર હોય, કોઈ પણ વર્ગને આ સરકાર ખુશ નથી કરી રહી. ઉપરથી તેના પર અત્યાચાર થઈ રહ્યો છે, દમન થઈ રહ્યો છે. ક્યાં રહી આ લોકશાહી? શું કહેશો? જો લોકશાહીના તો લીલે રીડા ક્યારના ઉડી ગયા છે. જે પ્રમાણે એમને લોકોને લાઠીઓ મારી, જે પ્રમાણે ગોળીઓ આપી, એટલે ક્યારના એ લોકશાહી તો અમને મારી નાખી છે. જે રાજકીય વ્યવસ્થા જોઈએ, જે સરકારની જવાબદારી જોઈએ, એ સરકાર સ્પષ્ટપણે એવું માને છે કે દમન કરશું તો સરકાર પાછી આવશે. એટલે ગુજરાત, ઉત્તર પ્રદેશ ને બિહારની તર્જ ઉપર સરકાર પોતે આગળ વધારી રહી છે. રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ જ આ પ્રકારની બર્બરતા ફેલાઈ રહ્યા છે. અહીંયા સાણંદમાં જે બન્યું, એક્સ એમએલએ ને ભારતીય જનતા પાર્ટીના એક્સ પ્રમુખ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે મારો અને માફ કરશો જ્ઞાતિ બોલી અને કહ્યું હતું કે આ કોળીને મારીને ફેંકી દો. આ કોળી કોઈ જ્ઞાતિના નતા, આ 38 ગામના લોકો હતા, ખેડૂતો હતા અને ખેડૂતોને પાણી ના આપવામાં આવે એ પ્રકારની જે બર્બરતા સરકારે દાખી છે. સરકાર લો એન્ડ ઓર્ડર સંભાળવામાં નિષ્ફળ ગઈ છે. ગૃહમંત્રીએ, કેન્દ્રીય ગૃહમંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ. બાકી સ્પષ્ટપણે અમારી માંગણી છે, હું જઈ રહ્યો છું સાણંદ, સરકાર
પાણી નથી આપતી, ખેડૂતોના માટે નિષ્પક્ષ તપાસ નથી કરતી. અને અમને તો એ પણ ખબર છે કે 23 તારીખે અમે ટાટા નેનો જોડે નોકરી માંગવા જવાના છીએ, ત્યારે એ પણ ખબર છે ક્યાંક મને પણ મારી નાખો, મારા યુવાનોને પણ મારવામાં આવે, પણ અમે જવાના છીએ. કારણ કે ગુજરાતની અંદર ખેડૂતોને પાણી નથી મળતું, યુવાનોને રોજગારી નથી મળતી, અહીંયા શિક્ષણ મોંઘું થયું છે, અહીંયા તમામ વર્ગ દુખી છે. એને ન્યાય આપવાના બદલે માત્ર વાતો કરે છે ને કટિબદ્ધતા શબ્દ વાપરે છે. કટિબદ્ધતા એ છે આમની કે મારો, લાઠી મારો, ગોળી મારો, કોઈ પણ પ્રકારે કટિબદ્ધતા દાખવો આપણી સરકાર ટકાઈ રાખવાની. અને માફ કરશો, નીતિનભાઈ પટેલ જ્યાં પાણી માંગવા જાય છે નર્મદા માટે, સીધો સવાલ કરે છે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા એટલે શું જેને વોટ આપ્યા હતા એનું બાયફર્કેશન માંગવા નીકળ્યા છો? જે વોટ ના આપે પાણી નહીં આપો એટલે ગુજરાતની અંદર કયા પ્રકારનું તમે માહોલ પેદા કરવા માંગો છો? રાજકીય કિન્નાખોરી વાળો માહોલ ગુજરાતની અંદર તમામ લોકોને પીડા આપીને તમામ લોકોને ડરાવવાની જે વાત કરી રહ્યા છો આપ, એટલે આવનારા સમયની અંદર નહીં સુધરો તો આવનારા સમયની અંદર તમે ગામડામાં કેવા ઘૂસો છો જોઈ લઈએ. એટલે સ્પષ્ટ માંગણી છે 3 દિવસની અંદર જો પાણી આપવામાં નહીં આવે તો સાણંદ કે આખા અમદાવાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની એક મીટિંગ નહીં થવા દઈએ, એક પણ કાર્યકર્તાને ગામની અંદર ઘૂસવા નહીં દઈએ. એટલે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે પાણી આપો, નહીતર આ રૂપાણી સરકારને રૂપાણી કહેવાનો અધિકાર નથી. એટલે અમે ગાંધીનગર પણ કૂચ કરીશું, ચાલો ગાંધીનગરનો નારો આપીશું, પછી જે કઈ જવાબદારી થાય એ સરકારની રહેશે. 23 તારીખે અમે જવાના છીએ સાણંદમાં ટાટા નેનો, જોઈએ છે કોણ ગોળીઓ મારે છે, કોણ અમને રોકે છે. નોકરી આપો, નહીતર આવા તાઇપાઓ બંધ કરો, પાણી આપો, નહીતર આવા તાઇપાઓ બંધ કરો. એટલે આવનારા સમયની અંદર હવે અમે કરો યા મરોના જંગ સાથે ઉતરી રહ્યા છીએ. સરકારને ન્યાય આપવો પડશે, નહીતર આ સરકારને 2017 પહેલા ઉખાડીને ફેંકી દઈશું. આવા મક્કમ નિર્ધાર સાથે અમે જઈ રહ્યા છીએ. જ્યારે લોકો માટે પૈસા વાપરવાની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પાછળ ઠેલવામાં આવે છે અને સરકાર દ્વારા જે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે, અનેક પ્રકારના રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, એ બાબતને લઈને શું કહેશો? પ્રજા માટે પૈસા છે કે સરકાર માટે? જો જે પ્રમાણે તાઇફાઓ કરીને વાઇબ્રન્ટની અંદર 7,000 રૂપિયાની ડીશો ખાવામાં આવી, જે પ્રમાણે ફોરેનના ડેલિગેટ્સ આવ્યા, એ લોકોને મફતની અંદર કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું. મળ્યું શું? જમીન આપે છે સરકાર તો જમીન રાહતના દરે આપે છે, ટેક્સ કઈ લેતા નથી. એટલે ગુજરાતમાં જે વાઇબ્રન્ટના તાઇફાઓ થઈ રહ્યા છે, છેલ્લા 12 વર્ષની અંદર 70 લાખથી વધારે કરોડના મૂડીરોકાણની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં 60 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે. ગુજરાતની અંદર ફળદ્રુપ જમીનો લઈ લેવામાં આવે છે. સાણંદની કૃષિ યુનિવર્સિટીની જમીન લઈ લીધી, પરંતુ 40,000 કરોડ રૂપિયાની રાહતો આપી દીધી ત્યાં, અને ટાટા નેનોએ ત્યાં 300 છોકરાઓને નોકરી નથી આપી. એટલે સરકારની જે નીતિ છે, સરકારને આવક નથી થતી અને ગુજરાતના યુવાનોને નોકરી નથી મળતી. બીજી બાજુ લખલૂટ ખર્ચા કરવામાં આવે છે. ગુજરાતની રેવન્યુ જે છે વધવી જોઈએ એના બદલે એમણે જે પ્રકારનો માહોલ પેદા કર્યો છે, હું એવું માનું છું કે ગુજરાતની અંદર સરકાર દેવું વધારી રહી છે. ગુજરાતના પૈસાના થકી એ લોકો તાઇફાઓ કરી રહ્યા છે. જે પ્રમાણે રણોત્સવ કર્યો તો એક દીકરી સાથે દુષ્કર્મ કર્યું, એટલે 88 વાળી સરકાર બની ગઈ છે. પ્રજાને ન્યાય આપવાના બદલે પાણી વાપરી રહી છે, રૂપિયાના જે વાપરી રહી છે એની અંદર ખેડૂતોને કઈ નથી મળતું, ગુજરાતને કઈ નથી મળતું, યુવાનોને કઈ નથી મળતું. એટલે સરકાર સ્પષ્ટપણે નિષ્ફળ સરકાર છે અને આવનારા સમયની અંદર હિસાબ માંગીશું. એટલે સરકાર જે પ્રમાણે ચાલી રહી છે એ માનીએ છીએ કે સરકાર ડરાઈને પોતાની સત્તા ટકાવવા માંગે છે, પ્રજાને ન્યાય આપવા નથી માંગતી. એટલે ન્યાયપ્રિય સરકાર જોઈએ છે, ન્યાય આપવાની વાત કરે, નહીતર 2017માં સરકાર નહીં આવે.